વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલના તબીબોએ કમાલ કરી બતાવ્યું। એક 18 વર્ષીય દીકરીનું સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કરી અને તેને સામાન્ય જીવન જીવવાની આશા અહીંના તબીબોએ આપી છે। આમ તો ઘણી બધી બાબતોને લઈને ગોત્રી હોસ્પિટલ ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે ચર્ચા થઈ રહી છે ગોત્રી હોસ્પિટલની અહીંના તબીબોને કારણે અને અહીંના તબીબોએ જે જટિલ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેને લઈને। પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે 18 વર્ષીય દીકરી જે સેવાસી વિસ્તારમાં રહે છે તેની જટિલ સર્જરી કરવામાં આવી। આ દીકરી જે MRKH સિન્ડ્રોમથી પીડાતી હતી, જન્મજાત શારીરિક ખામી હોય છે MRKH સિન્ડ્રોમ, અને જેનાથી આ દીકરી પીડાતી હોય તેનું જટિલ સર્જરી અહીંના ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે। પહેલાં વાત કરીએ કે MRKH સિન્ડ્રોમ શું છે। વડોદરા શહેરની 18 વર્ષની દીકરી જેને યોનિબંધ એટલે કે વજાઇનલ એગ્નેસિસ જેવી ગંભીર સમસ્યાથી તે પીડાતી હતી। તબીબી ભાષામાં તેને MRKH સિન્ડ્રોમ કહેવાય છે। આ સ્થિતિમાં સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ પૂર્ણ રીતે થયો નથી હોતો, જેના કારણે યુવતીને શારીરિક અને માનસિક રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। સફળ સર્જરી અને નવજીવન ગોત્રી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ તેને આપ્યું છે। આ કેસને પડકાર રીતે સ્વીકારીને અત્યાધુનિક પદ્ધતિથી અહીંના તબીબોએ તેનું ઓપરેશન હાથ ધર્યું। લાંબી ચાલેલી આ સર્જરી બાદ યુવતીની તકલીફ દૂર કરવામાં આવી છે। આ ઓપરેશન સફળ રહેતા હોસ્પિટલના સ્ટાફ અને યુવતીના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સર્જરી રાજ્યની અન્ય દીકરીઓ માટે પણ એક આદર્શ અને આશાનું કિરણ બની છે। આ કેસમાં માત્ર તબીબી સારવાર જ નહીં પરંતુ સામાજિક સેવાનો પણ સુંદર સંગમ જોવા મળ્યો। ગરીબ દર્દીઓ માટે હંમેશા કાર્યરત એવા ઝારી હરિઓમ ટ્રસ્ટના હસમુખભાઈ આ દીકરીની વહારે આવ્યા। હરિઓમ ટ્રસ્ટના દર્દીને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી। હસમુખભાઈ વર્ષોથી ગોત્રી હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે સેતુ બનીને કામ કરી રહ્યા છે। તેમના નિસ્વાર્થ અને સેવાકીય કાર્યોને કારણે અનેક પરિવારોને આર્થિક અને માનસિક ટેકો મળતો હોય છે। ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોની કુશળતા અને હરિઓમ ટ્રસ્ટની માનવતાને લીધે આજે આ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે। ગુડ આફ્ટરનૂન, હું ડૉક્ટર અંજલિ સોની, એસોસિએટ પ્રોફેસર ગાયનેક ડિપાર્ટમેન્ટમાં જીમર્સ મેડિકલ કોલેજ ગોત્રીમાં છું। અમારે પાસે આશરે 2 મહિના પહેલાં એક પેશન્ટ આવ્યું હતું, એક દર્દી આવ્યું હતું। એને જન્મથી એક ડિફેક્ટ હતું, ખોડખાપડ હતી, જેમાં દર્દીનો નીચેનું જનનાંગનું ભાગ નથી હોતું। એને અમારી ભાષામાં વજાઇનલ એજેનેસિસ અથવા MRKH સિન્ડ્રોમ કહેવાય છે। 5000માંથી એક મહિલા દર્દીને હોય છે, જેમાં દર્દી જ્યારે લગ્ન કરવાની સમયગાળામાં આવે ત્યારે શારીરિક સંબંધ બાંધવાની કન્ડિશનમાં નથી હોતું। જે નીચેનું ભાગ હોય છે જેને વજાઇના કહેવાય છે એ એમાં એબસેન્ટ હોય છે। એટલે એવા પ્રકારના દર્દીઓમાં અમે આગળ પેશાબની કોથળી અને પાછળ સંડાસની કોથળીની વચ્ચે જગ્યા બનાવીને એક નવી વજાઇના ડેવલપ કરવામાં આવે છે, જે બહુ જ રિસ્કી સર્જરી છે। અને એ જગ્યા જ્યારે અમે ડેવલપ કરીએ છીએ ત્યારે એ 2 કોથળીઓની વચ્ચે ની ભાગમાં જગ્યા બનાવીને પછી ત્યાં એક ચામડી મૂકવાની હોય છે, જેનાથી એ જગ્યા પરમનન્ટ થઈ જાય અને પાછી બંધ ના થાય। એના માટે પહેલાં દર્દીના જ શરીરના કોઈ બીજા ભાગમાંથી ચામડી લઈને એમાં અંદર મૂકવાની હોતી હતી, જેમાં દર્દીના કોઈ ભાગમાં જ્યારે ચામડી લઈએ તો એનું બી લાંબા ગાળે સારવાર કરવી પડતી હતી, કારણ કે ત્યાંની ભાગમાં ચામડી નવી આવે એમાં ઇન્ફેક્શન ના લાગે એ બધું ધ્યાન રાખવું પડતું હતું। અને સાથે સાથે જે જગ્યા પર અમે નવી ચામડી લગાવતા હતા એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ હોતા હતા અને ઘણી વખત એ ચામડી એ જગ્યા પર અબ્ઝોર્બ થતી નથી। એની જગ્યા અમે આ વખતે ઇન્ટરસીડ કરીને એક મેશ હોય છે, એક દવાઈનો કાપડ હોય છે, એ મૂક્યું હતું, પર એની કોસ્ટિંગ વધારે હોય છે અને અમારા ગોત્રીનો દર્દી જે હતું એને અફોર્ડ કરી શકતો નહોતો, એટલે એમાં અમે હરિઓમ સેવા ટ્રસ્ટથી બહુ જ સહાયતા મળી હતી। એની કિંમત આશરે 6-7 હજારની હતી, પર દર્દી માટે એમને તદ્દન મફત કરાવી આપ્યું હતું અને અમે એની વ્યવસ્થા કરી હતી, જેથી અમે દર્દીમાં આ ઉપયોગ કરવાની પરિસ્થિતિમાં આવી શક્યા અને દર્દીને અમે એ જગ્યા નવી બનાવીને આપી દીધી અને દર્દીને અત્યારે સારું છે। હવે આ દર્દી છે નોર્મલ વ્યક્તિ જેવું ફીલ કરી શકે? હા, એ દર્દી એકદમ નોર્મલ વ્યક્તિ જેવું જ ફીલ કરી શકે અને એના પછી એ લગ્ન કરી શકે છે અને એની જગ્યા માટે એને ખાલી અમે લાંબા ગાળે બોલાવીએ છીએ 3 મહિના 6 મહિના સુધી, એટલે જગ્યા ખુલ્લી રહે એ અમે ખાતરી કરતા રહીએ। આપનું નામ? હું ડૉક્ટર અંજલિ સોની। GMRS હોસ્પિટલમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં એક 18 વર્ષીય યુવતી જેને વજાઇનલ એજિનેસિસ એટલે કે MDKH સિન્ડ્રોમ, જેમાં શારીરિક જે
યોની હોય એ જન્મજાત રીતે એબસેન્ટ હતી, એ હતી જ નહીં. એટલે એ રિકન્સ્ટ્રક્શન સર્જરી જે કહેવાય એ રિકન્સ્ટ્રક્શન સર્જરી આપણે એના પેશન્ટ ઉપર કરી છે. આવા પેશન્ટ 5,000માં એક બાળક આવું જન્મે છે અને જેના ઉપર આવી જટિલ સર્જરી થતી હોય છે અને પછી પેશન્ટ નોર્મલ સામાન્ય જીવન જીવી શકે એ માટે આ પ્રયત્નો હોય છે. આ સર્જરીમાં વપરાતા જે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એક ઇન્ટરસીડ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જાડી હોય છે, જેનું આપણે મોલ્ડ બનાવીને એને આપણે યોનીનો શેપ આપીને આપણે યોની રિકન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. તો આ ડિપાર્ટમેન્ટમાં ગાયનેક ડિપાર્ટમેન્ટ અને સર્જરી ડિપાર્ટમેન્ટની હેલ્પ લઈને આ સર્જરી કરવામાં આવી. સર્જરી સક્સેસ ગઈ છે અને પેશન્ટ નોર્મલ થઈને ઘરે ગયું છે, ડિસ્ચાર્જ થઈ ગયું છે. તો ગાયનેક ડિપાર્ટમેન્ટ અને સર્જરી ડિપાર્ટમેન્ટ જે આ કામ કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે અને એના માટે હું એમને બંને ડિપાર્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે અને એ લોકોને આ સરસ કામ કરવા માટે, પેશન્ટને જે ફાયદો કરી આપ્યો છે એના માટે ખૂબ દિલથી એમને થેન્ક યુ કહું છું. તદુપરાંત આપણા હોસ્પિટલમાં એક હરિઓમ સેવા ટ્રસ્ટ છે જે આપણને આવા ગરીબ પેશન્ટ્સને ખૂબ જ મદદરૂપ બને છે. એમના ઇમ્પ્લાન્ટ આપવાનું હોય, ક્યારેક એમના કોઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ કરાવવાના હોય કે એમને દવા આપવાની હોય, તો એવા દવા લેવા માટે એમને આર્થિક સહાય અથવા તો ડાયરેક્ટલી એમને ફેસિલિટેટ કરી આપે છે. આ પેશન્ટમાં બી જે ઇન્ટરસીડ વપરાયું હતું, એવા 2 ઇમ્પ્લાન્ટ વપરાયા હતા, એ બંને આપણને હરિઓમ સેવા ટ્રસ્ટે પૂરા પાડી આપ્યા હતા, આપણને સપ્લાય કરી આપ્યા હતા અને પેશન્ટને આના માટે કોઈ ખર્ચો થયો નથી. હું આ હરિઓમ સેવા ટ્રસ્ટને બી આપના માધ્યમથી ખૂબ દિલગીર છું અને એમને બી એક મોટું આભાર વ્યક્ત કરું છું કે એમને આવી જે સેવા એ કરે છે દર વખતે એ ખૂબ જ પ્રશંસનીય છે અને દેર આર નો વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ જે રીતે એ લોકો આપણા ગરીબ દર્દીઓને અહીંયા સહાય કરે છે, એમની સેવા કરે છે, એમને દરેક રીતે જે રીતે મદદરૂપ થઈ શકે એમને આગળ આવીને એમને મદદરૂપ થાય છે. એ લોકો SSG હોસ્પિટલ અને બીજી હોસ્પિટલ્સમાં બી પ્લસ પેશન્ટ સિવાય એ લોકોને બીજા ઘણા કામ છે જે એ લોકો આવી રીતે ગરીબ દર્દીઓને સહાય આપતા હોય છે. તો આવી સર્જરી આપણા ગાયનેક ડિપાર્ટમેન્ટ અને સર્જરી ડિપાર્ટમેન્ટ મળીને જે કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને સરાહનીય છે અને પેશન્ટ ખૂબ જ સારું થઈને અહીંયાથી સરસ રીતે ગયું છે. તો આવી કોઈ બી સર્જરીઝ કે અનકોમન સર્જરીઝ હોય એ પણ અત્યારે ગોત્રી હોસ્પિટલમાં આપણે કરતા હોઈએ છીએ અને ટર્શરી કેર સેન્ટર કે જ્યાં પ્રાઇવેટમાં ક્યાંય ના થતું હોય એવા પેશન્ટ્સ મેડિકલ કોલેજના શરણે આવતા હોય છે ને, અહીંયા GMS મેડિકલ કોલેજમાં આવી દરેક ટાઈપની કોમ્પ્લિકેટેડ સર્જરીઝ, દરેક ટાઈપની રેર સર્જરીઝ અહીંયા કરવામાં આવતી હોય છે આપણા મેડિકલ ટીમ દ્વારા, આપણા મેડિકલ સ્ટાફ દ્વારા. સર, આ જે સર્જરી કરવામાં આવી પ્રાઇવેટ હોસ્પિટલમાં જો આ દર્દી ગયું હોત તો કેટલો એને ખર્ચો થાય? આમાં સર્જરી ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ્સ મળીને સર્જરી કરે તો પેશન્ટને ઓછામાં ઓછો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે. હોસ્પિટલ સ્ટે સાથે એના ઇમ્પ્લાન્ટ ખર્ચા અને બધા મળીને. અત્યારે એ પેશન્ટ કેવું નોર્મલ વ્યક્તિ જેવું એ થઈ શકે? એ નોર્મલ વ્યક્તિ જેવું અહીંયા નોર્મલ થઈને ગયું છે. એને રેગ્યુલર ફોલોઅપ માટે બોલાવવામાં આવે છે. એનું જે માસિકનું જે ફંક્શન હોય છે એ પણ ચાલુ થઈ જશે અને એનું આઉટલેટને બધું ડિસ્ક્રાઇબ નોર્મલ ફિમેલની જેમ થઈ જશે અને એને ખૂબ જ સરળ પડશે અને આગળ જઈને એનું જે પણ પ્લાનિંગ કરવાનું હશે એ ગાયનેક ડિપાર્ટમેન્ટના અભિપ્રાયથી એમને કોન્સ્ટન્ટ કન્સલ્ટિંગથી જ બધું આગળનું કાર્યવાહી થશે. હરિઓમ સેવા ટ્રસ્ટ ગરીબ દર્દીઓ માટે SSGમાં 25 વર્ષથી કામ કરે છે અને ગોત્રી હોસ્પિટલમાં 13મું વર્ષ છે. ગાયનેક ડિપાર્ટમેન્ટમાંથી એક રેસિડેન્ટ ડૉક્ટરે અમને એપ્રોચ કર્યા અને કીધું કે એક બાળક છે જેને જન્મજાત ખોડ ખાપણ છે અને એમને વજાયના કે જેને આપણે ગુજરાતીમાં યોની કહીએ છીએ એ હતી નહીં અને એના માટે એક ઇન્ટરસીટ જોઈતી હતી અને પેશન્ટની આર્થિક સ્થિતિ ખર્ચી શકે એવી નહોતી પૈસા, એટલે એમને એપ્રોચ કર્યો હતો. એ લગભગ 2 થી 3 વાર સીટ જરૂર પડે. એક સીટની કિંમત 7,000 રૂપિયા હોય. એ નજીવી કિંમત જ, એમને તો 10% બી ઓછા પૈસા આપેલા અને હરિઓમ સેવા ટ્રસ્ટે સપોર્ટ કરીને જાળીઓ સપ્લાય કરી હતી. અને હરિઓમ સેવા ટ્રસ્ટ ટોટલ રેડિયોલોજી, ટોટલ પેથોલોજી, ટોટલ મેડિસિન અને બીજા બધા બી ઇન્વેસ્ટિગેશનમાં ગરીબ દર્દીઓને સહાયતા કરે છે. અમે એકચ્યુઅલી SSGમાં અને ગોત્રીમાં દર્દીઓને સહાયતા કરીએ છીએ અને તે ઉપરાંત જૂન, જુલાઈ, ઓગસ્ટમાં અમે 5મા ધોરણથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના સ્ટુડન્ટ્સને 500 વિદ્યાર્થીઓને
આર્થિક સહાય કરીએ છીએ, જે એમને તેમની કેરિયર બિલ્ડિંગ માટે ભણવામાં મદદ કરે. જી સર, આપનું નામ? અંશુમાન શાહ.